અસામાજિક તત્વો પોલીસ કર્મીઓથી ડરવા જોઈએ કે પછી પોલીસ કર્મીઓ અસામાજિક તત્વોથી ડરે છે? આખી ચેન ઊંધી ચાલે છે. કારણ એનું એ છે કે પૂર્વે જે ગુનાહિત ઇતિહાસ ધરાવતા વ્યક્તિઓ છે તેઓને છાવરવામાં આવ્યા છે. તેઓ પર નક્કર પગલાં લેવામાં નથી આવ્યા. નવાયાર્ડ વિસ્તારની એક ઘટના કે જેમાં પોલીસ વાન પર એક વ્યક્તિએ, એક અસામાજિક તત્વોએ હુમલો કર્યો. પોલીસ વાન પર એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેણે મહિલા પોલીસ કર્મી સાથે દુર્વ્યવહાર કર્યો. તેણે જે ધમાલ મચાવી હતી આ વસીમે, તેના વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. આ વસીમ કે જેણે નવાયાર્ડ વિસ્તારમાં પહેલા તો ધમાલ મચાવી, પોલીસને જાણ થતાની સાથે પોલીસ વાન ઘટના સ્થળે પહોંચી તો તેણે પોલીસ વાન પર પણ હુમલો કર્યો અને મહિલા પોલીસ કર્મચારી પણ તેની સાથે પણ દુર્વ્યવહાર કર્યો. આવા કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે અને પોલીસ કર્મીઓનો ડર જ ન હોય તે પ્રમાણે આ અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે. તેઓનો ત્રાસ, તેઓનો આતંક વધી રહ્યો છે. વિચાર કરો, જે પોલીસ કર્મી પર પણ હુમલો કરતા ન ડરતા હોય, આવા અસામાજિક તત્વો નોર્મલ નાગરિક, સામાન્ય માણસોનો શું હાલ કરતા હશે? અનેક રીતે ગૃહ વિભાગ પર પ્રશ્નાર્થ ઉભા થયા છે. આ લોકોને પોલીસ કર્મીઓનો કેમ ડર નથી રહ્યો? તો પોલીસ કર્મીઓની પણ ભૂમિકા એક મહત્વનો ભાગ ભજવી રહી છે.